નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો છે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે. આ વિડીયોમાં આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયના આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે. અને આ પ્રશ્નો તમને ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં મળી રહેશે. તો ચલો આપણે શરૂ કરીએ. આમાં સૌથી પહેલા જોશું આપણે ચેપ્ટર 1 સૂચકાંક. આમાં તમે જોઈ શકો છો ટોટલ 4 પ્રશ્નો છે. 4 નંબરનો જે પ્રશ્ન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ તમે જોઈ શકો છો. આ બધા પ્રશ્નો તમારે નોટ કરી લેવાના. હવે જોશું આપણે ચેપ્ટર 2 સૂચક સહસંબંધ અને ચેપ્ટર 3 સૂચક નિયત સંબંધ. આમાં તમે જોઈ શકો છો 3 પ્રશ્નો બંનેમાં આપેલા છે. ચેપ્ટર 3 જે છે એ મોસ્ટ સ્કોરિંગ ચેપ્ટર છે, યાની કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, એટલે આ વસ્તુ તમારે નોટ કરવાની. હવે જોશું આપણે ચેપ્ટર 4 સામાયિક શ્રેણી અને ચેપ્ટર 5 સંભાવના. તમે જોઈ શકો છો બંને ચેપ્ટરમાં 3 પ્રશ્નો આપેલા છે. અને ચેપ્ટર 5માં જે ત્રીજો પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે તમારે આ બધા પ્રશ્નોને નોટ કરી લેવાના છે અને તૈયારી શરૂ કરી દેવાની છે. હવે જોશું આપણે ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 પ્રમાણ્ય વિતરણ. તમે જોઈ શકો છો ચેપ્ટર 6માં 3 પ્રશ્નો છે અને ચેપ્ટર 7માં 2. અને ચેપ્ટર 7 જે છે એમાં ગેરંટીડ થિયરી ક્વેશ્ચન છે, મતલબ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં થિયરીના ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે તમારે હવે આ બધા પ્રશ્નોને નોટ કરી લેવાનો છે. હવે જોશું આપણે ચેપ્ટર 8 લક્ષ્ય સેમ્પલિંગ અને ચેપ્ટર 9 વિદલન. આમાં તમે જોઈ શકો છો ચેપ્ટર 8માં કુલ 2 પ્રશ્નો છે, ચેપ્ટર 9માં કુલ 3 પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો જેટલા બી આપણે અત્યારે આ વિડીયોમાં જોયા, આ બધાને તમે નોટ કરી લો અને આ પ્રશ્નોની સાથે તમારું રિવિઝન શરૂ કરી દેજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે આને શેર કરજો. અને તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક.